કે એટલા બધા માતાઓ બહેનોની હાજરી છે. એ દીકરીએ પ્રશ્ન પૂછ્યો, હું વારા ઘડીએ ન્યાલી આઘો વયો જાઉં છું. એનું કારણ હજી મારી મનમાં એવું થાય કે મારે કહેવું જોવે કે ન કહેવું જોવે. કશ તો પણ તકલીફ છે, ન કહું તો મને તકલીફ છે, કારણ કે વાત નીકળી ગઈ છે. દાદા ભૂખ્યું 15 દી રહીએ કાંઈ વોમિટને ન રોકી શકાય, ઉલટીને ન રોકી શકો. એટલે આજ ઘરનો કાર્યક્રમ સમજીને કહું. એ બેને મને પૂછ્યું કે બેનો દીકરીઓને એટલું સ્થાન મળે છે, માતાઓને પ્રમુખ સ્થાન મળે છે, તો મારા બાપને પૂછ્યા વગર મેં લગ્ન કરી લીધા, પ્રેમ લગ્ન. અને આજે જેની સાથે હું ગઈ હતી એ તો કોઈક બીજી જ્ઞાતિનો નીકળ્યો, અને અત્યારે એ મારું જેટલું શોષણ કરાય એટલું કરી લીધું. મારા બાપા પાસેલી સંપત્તિ લેવાય એટલી લઈ લીધી, ભય દેખાડી. અને અત્યારે મૂકીને મને ક્યાં વયો ગયો એ ખબર નથી. પણ નહીં, હવે હું મારા બાપુજીને કે મારા ભાઈને કહી શકો એમ નથી, કારણ કે તે દી એના કીધામાં હું નહોતી. અત્યારે હું વિકાસ ગ્રહમાં રહું છું, મહેરબાની કરીને મને મદદ કરો. ત્યારે એનો હું ટૂંકો જવાબ મેં આપ્યો હતો કે તારે હાથમાં જેથી ભાગ્ય હતું તેથી તું જીવી ન શકી. કહેવાનો અર્થ કે ભય એટલે લાગે છે કાલ દીકરી બીજું ડગલું તો નહીં ભરે. મારી માતાઓને મારી દીકરીઓને કહું, હવે એવી સાપ ઊભી કરો કે હું ભારત વર્ષની આર્ય નારી છું, મારા ડગલામાં કોઈ દી ફેર ન પડે. એનું કારણ એ કહું બાપ કે જે માવતર દાડીઓ કરીને મજૂરી કરીને તમને ભણાવતા હોય, તમારા માટે નબળું વસ્ત્ર પસંદ ન કરી શકતા હોય, એ માવતર તમારા માટે કઈ રીતે નબળું પાત્ર પસંદ કરી શકે? એ તો કલ્પના કરો તમે. એને બદલે કે પપ્પા તમને શું ખબર પડે, એટલે તને ખબર પડે એટલે તો હિસકાવી તને, નકર તો તે દી નો તને મીંદડીને દઈ. અમને જો તે દી ખબર હોત કે તમે સુટકેસ લઈને વયા જાઓ મા માટલાને બદલે, મા માટલું લઈને દીકરી જાય ઈ હારી લાગે સાહેબ. અને પાછા વીડિયા મૂકે દાય બન્યું દીકરીઓ. માફ કરજો, અમે સુખીને રહીએ છીએ, મહેરબાની કરીને અમને કોઈ ખોટી રીતે ગોતવા નહીં. અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે. અમે પપ્પા અરે બે દીકરીઓ બાપુ દાદા, એટલે તમારું ધ્યાન રાખજો, લઈ જવા વાળા આ જ છે પાછા. અને ત્રીજું એ કહું કે પ્રેમ શું કહેવાય એ કીર્તિદાનના ગીતને સાંભળજો. પ્રેમ શું કહેવાય એ વ્યાસની કલમે અહીંયા જગદંબા જેવું માવું જે વાંચે છે ને કથાઓ, અને ઈ જ્યારે રાધા અને કૃષ્ણના પ્રેમની વાતો કરતા હોય ને ત્યારે ઈ વાંચી લેજો કે પ્રેમ કોને કહેવાય? રાધા અને કૃષ્ણ. રાધા અને કૃષ્ણએ લગ્ન નથી કર્યા, સાંભળજો. રાધાજીએ અને કૃષ્ણ પરમાત્માએ લગ્ન નથી કર્યા. એનું પ્રિય પાત્ર હતું. ત્રીજી વાત, ભગવાન કૃષ્ણ 11 વર્ષે ગોકુળ મૂક્યું. એ ગોકુળ મૂક્યા પછી આખી જિંદગી રાધાને નથી મળ્યા. અને છતાં હો વર કાઢ નાખે. પ્રેમ શું કહેવાય કહો? દારૂક જટ જાઓ, પાંડવોને સંદેશો આપો કે પ્રાચીને પીપળે તમારો બાપ પડ્યો છે. સાહેબ એ વાત હું કરી નથી શકતો, ક્યારેક થાય, પણ છેલ્લી વાત કહું કે ન્યાલી આવે છે, અક્રૂર આવે છે, ઓધવ આવે છે, અર્જુન આવે છે, નારાયણના પગમાં પાલો છે. અને છેલ્લે ઓધવને કહે કે ઓધવ હવે તું ગોકુળ જા. ગોકુળને ભગવાન 2 વાર મોકલે છે. ગોકુળમાં પહેલી વાર ઓધવ એકલા જાય છે. ભગવાન નારાયણ જ્યારે ગોકુળથી મથુરા આવે છે અને ગોકુળવાસીઓનો પ્રેમ જોઈ અને કૃષ્ણને રડતા જોવે છે, એ પ્રેમ જોવા માટે ઓધવ પહેલી વાર જાય છે. અને ગયા હતા જ્ઞાન દેવા, અને રાધાજીના હાથે કંઠી બંધાવીને આવ્યા છે. રાધાજીના ગુરુ, ઓધવના ગુરુ રાધાજી છે. અરે સુખદેવજી મહારાજના ગુરુ રાધાજી છે. બાપુ ભાગવતમાં નામ ન લીધું ક્યાંય, આખા ભાગવતમાં રાધાનું નામ ન લીધું સુખદેવજી મહારાજે.
એનું કારણ જ એ છે કે ગુરુનું નામ લઈને તો સુખદેવને સમાધિ લાગી જાય. હવે આની પાસે મૂળ પરીક્ષિત પાસે હાથ દી હતા અને જો રાધાની વાતમાં વયા જઈને સમાધિ લાગી જાય તો કરવું શું? એટલે જાણી જોઈને આખા ભાગવતમાં ક્યાંય સુખદેવજી મહારાજે રાધાનું નામ ન લીધું. ગોપી ગીતમાં રકાર છે 5 દિન પાછા પ્રજે કરે આગળ. પ્રેમ શું કહેવાય મારી માતાઓ બહેનોને કહું છું. ઓધવજીને છેલ્લી વાર મોકલે છે ભગવાન નારાયણને પ્રાસીને પીપળે ભાલો લાગેલો છે પગમાં. ઓધવ ગોપાલ આપ જાઓ ગોકુળ. બાપુ હાથ નામ લખ્યા છે કૃષ્ણ. નામ લખ એટલા જણાને કહેજે કે આજે કૃષ્ણ નથી. એમાં માં જશોદાનું નામ છે, કાકા અક્રૂરનું નામ છે. અક્રૂર ત્યારે નથી, પછી આવે છે. આવી 7 વ્યક્તિના નામ લખ્યા થાય, એમાં રાધાનું નામ હતું. બાપુ સાંભળજો, છેલ્લી વાત કહી દઉં કે એ બધાને સંદેશ આપ્યા, પણ અતિ કોઈ રડ્યું હોય તો 2 વ્યક્તિ, એક જશોદા અને બીજો કાકો અક્રૂર. અક્રૂરને પૂછવામાં આવ્યું કે તમે તો કંસની ભેગા હતા, એટલા બધા કૃષ્ણ પ્રેમી નહોતા, તો આજે એટલા બધા કેમ રડો છો? તાકે હું એટલે જ રડું છું કે એનો કાકો હું મટીનો એક્યો. મારા કુટુંબમાં મારે ખોરડે અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો, પણ હું કૃષ્ણને પગે ન લાગી શક્યો. એટલું નહીં, હું માફીનો સાંભળજો વાત. દરેક ભાઈઓને કહું, આવો વરો આવી જાય ને સાહેબ, તમારું ગામ છે ને કાલથી ગોકુળ બનવું જોમે. તમારું ગામ કાલથી સ્વચ્છ થવું જોમે. સ્વચ્છ એ રીતે આડા આવડા થોડા ઘણા વાંધા હોય ને તો કથા પૂરી થાય ત્યારે ભેટ્યું બાંધી બાંધીને બાપ મળી લેજો એને કે મારા વાલા. આજ આપણી પરિસ્થિતિ શું છે ખબર? કોક તમને ગાળું દે તો કોઈ પોલીસ ખાતું આવીને તમને તુકારા મળે કરવા, ફરિયાદી કરવી આવી, તું બોલ્યો તો તું ગાળ્યો નહીં સાહેબ, ત્યાં હાથ જોડવા છે. કોર્ટમાં તમારે વર્ષો સુધી અદબ વાળીનું ઉપર જી સાહેબ કરવું છે. અને જે હગો માસીનો દીકરો તમારી દિવાલ પાસે રહે છે, ના ડખો હતો, હવે હતું એટલું જ તે કે દિવાલ ઠેકીને જઈને એટલું જ કહેવાનું કે મારા ભાઈ જે હતું મારી ભૂલ થઈ ગઈ, હાલ 2 ભેગા વાળું કરી લઈ. મૂળ એટલો મુદ્દો આપણે 3 પેઢી સુધી ભેગા નથી થવા દેતો. વાંધો એ છે. આજે કાકો અક્રૂર એમ કહે છે કે હું રડું છું, એનું કારણ એ કે હું કૃષ્ણની માફી ન માંગી શક્યો. મારે એને કહેવું તો કે ગોપાલ મને માફ કરજે, હું રથ લઈને તેડવા આવ્યો તને, એ મારી વાલપ નહોતી. એ કંસના ચડયંત્રમાં મલ પાસે તને મરવી નાખવામાં મારો ફાળો હતો. એ યોજનામાં હું ભેગો હતો. ઓધવ કહે છો સાહેબ, આવું નથી કહેતો. ઓધવ એમ કહે છે કે માફી હું કૃષ્ણ પાસે ન માગી શક્યો. અને છેલ્લે રાધાને મળે છે. ભગવાન કૃષ્ણને ત્યારે પૂછવામાં આવ્યું, સાંભળજો, કે ભગવાન મેં રાધાજી મારા ગુરુ છે, પણ હો વર્ષ થઈ ગયા છે, હું રાધાને ઓળખું કેમ? અને ત્યારે કૃષ્ણ સાહેબ ભાલો લાગેલો હતો. તો એ પ્રેમ આને કહેવાય કે મોઢા ઉપર મુસ્કાન આવી ગઈ. ભગવાન કૃષ્ણને એમ કીધું, બતાવ એક કામ કરજો કે એક હોને 16 વર્ષની હોય, એક હોને 16 વર્ષની એની ઉંમર હોય, તમને ગાંડી દેખાતી હોય અને 16 શણગાર સજેલા હોય ને જુવાન દેખાતી હોય અને ગોકુળમાં હડિયું દેતી હોય, એ માની લેજો એ મારી રાધા હશે. અને દોડીને યમુનાને કાંઠે જતી હોય, કદમના ઝાડને બધ ભરી રડતી હોય. જ્યાં જ્યાં મારી બેઠક હતી, બેઠકે જઈ જઈને રડતી હોય, એ રાધા હશે. અને રાધાને મળે છે દાદા, અને ભગવાન કૃષ્ણનો સંદેશો આપે છે કે રાધા આ ફાની દુનિયા મૂકી અને કૃષ્ણ નીકળી ગયા છે. શું કહો છો તો કે કૃષ્ણ નથી અત્યારે, કૃષ્ણએ વિદાય લઈ લીધી. હજી એકવાર કહેતો તાકે કૃષ્ણએ વિદાય લઈ લીધી. તાકે વધા સાંભળ, 100 વર્ષ પહેલા ગોકુળ મૂકીને વયો ગયો. આ ગોકુળ બધું એમ કહે છે કે ગોકુળ પાછો નથી આવ્યો. મને શું ફેર પડે?
એ દુનિયામાંથી જઈ શકે, મારા હૃદયમાંથી વયો જાય તો મરદ કહું, એ મારા હૃદયમાંથી ન જઈ શકે. જો કૃષ્ણ દુનિયા છોડી શકે, ભારત ખંડ છોડી શકે, પણ જો મારા હૃદય કમળમાલી નીકળી જાય તો એને મરદ કહું. એની ઉપરલી સુરદાસે કીધું કે બાઈ સુરાકર જાત હો નિર્બળ જાન કે મોહે. સુરદાસજી ભજન કરીને નીકળ્યા અને પોતે તો સૂઝતું દેખાતું નહોતું, અને સુરદાસજી એકલા આવ્યા જતા હતા લાકડીને ટેકે ઠપ 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 કરતા કરતા. એને એમાં સામે કૂવો આવ્યો, કોઈ હતું નહીં, એટલે ભગવાન નારાયણ ને કૃષ્ણને થયો કે મારો ભગત પડશે કૂવામાં, એટલે બાળકનું રૂપ ધારણ કર્યું અને સુરદાસજીનું બાવડું પકડી લીધું. બાબા યહાં ચલીએ, બાબા યહાં ચલીએ. હવે જેનું ભજન જ કર્યું હોય એ બાવડું પકડે એટલે કાંઈ સુરદાસજીને ખબર ન પડે, એમ કેવું વાઇબ્રેશન આવ્યું કે આજ કાંઈક સ્પર્શ જુદો છે. એટલે સુરદાસજી કે સુરદાસજી વાત में चिड़िया, अरे आप कौन है? मैं राहदारी हूँ, मैं राह दिखाता हूँ. बातें ऐसी, तू तो केड़ा दिखाई ने. मैं राहदारी हूँ, मैं रास्ता दिखाता हूँ. बाबा यहाँ से चलिए, यहाँ से चलिए, वहाँ कुआ है, यहाँ से चलिए. એમ કરતા કરતા કેડે ચડાવી દીધા. અને સુરદાસજીને થયું કે હવે આનું સડપ દિન બાવડું પકડી લઉં, જવા નથી દેવો. એ આમ બાવડું બદલાવા ગયા તા તો અંતર ધ્યાન થઈ ગયા ઓલા નારાયણ. અને પછી મેળા સુરદાસ છાપામાં ગોવિંદ ગોવિંદ ગોવિંદ, મધુસૂદન, મુરારી, માધવ. કોણ સાંભળે? અડધી રાત થઈ ગયા. અને પછી રાતે પદ લખ્યું છે આંખના આહુડા સાથે. સુરદાસજી કહે છે કે ગોપાલ, હે ગિરધારી, મોહી બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે. મને આંધળો સમજી અને હું દોડી ન શકું એટલે તું મારું બાવડું છોડાવીને વયો ગયો. बाई सुरा कर जात हो निर्मल जान के मोहे, अब हृदय सुरा के जा तो मृद बखानु तो है. मारा हृदय माथी निकली जा तो तने कहूं. मारो कहेवानो अर्थ प्रेम छे कोई दी जुदा न करे, प्रेम छे कोई दी परिवार तोड़वानी बात न करे, तमने भेगा राखवानी बात करे. आनु नाम प्रेम छे. એટલે જીવનમાં આવી જે કથાઓ જે છે, આવો જે આનંદ જે છે, એ મૂળ વાત એ છે કે મૂળ પાયામાં સંસ્કાર દેનારી માં છે. વાત આ છે. એટલે આ મેઘાણીયા લખ્યા દુહા તો જન્ય જણી તો ભગત જણી કા દાતાર કા સૂર નહીતર જે વાંદળી મત ગુમાવીશ નૂર. આ મેઘાણીયા લખ્યું આપમાં ઉકેલ સાંભળો જીજાબાઈ ને આવ્યા બાળ. બાપુજીનું નામ જ ન લીધું. બોલો, અને તમે માતા હોય કે જેવા તેવા પાકા નથી. હારા દીકરા થયા ત્યાં બધે તમારા નામ. શિવાજી કોનો તક? જીજાબાઈ નો. બાપુજીનું નામ કોઈને ખબર ન. બોલો બીજાને. હનુમાનજી કોના? તક માં અંજની ના. બાપુજીનું નામ કેસરી બાપુનું નામ કોક લેતું હોય તો. હા, પણ મને ગૌરવ એ છે કે દીકરીઓ જ્યાં જ્યાં મોટી થયું ને એને એના બાપના નામ મોટા કર્યા છે. બાપ દીકરી જ્યાં મોટી થઈ, જ્યાં દીકરી સીતાજી બોલા દીકરી તો મહારાજ જનક વૈદેહીના દીકરા, ત્યાં માનું નામ કોઈ નહીં લે. મોટી દીકરી જ્યાં મહાન દીકરી થાય એટલે બે દીકરીઓ કોલેજ કરીને રસ્તે હાલ્યો જતી હતી. બે દીકરીઓ કોલેજના લાસ્ટ યરમાં હશે, છેલ્લા વર્ષમાં, અને બે આમ છટક મટક હાલ્યો જાય. એટલે વાત કરતી હતી કે બેન તે રામાયણ વાંચી? કે મેં તો 4 વાર વાંચી. બોલ, મારે શું છે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી એમાં PhD, મારે તો આગળ ડૉક્ટર લાગવું છે હવે, તો મારે PhD કરવાનું છે. બોલ કે રામાયણ ઉપર બોલ. એટલે મેં તો 4 વાર વાંચી. બોલે કે મેં 2 વાર વાંચી. કેવું લાગ્યું તને? જામ્યું નહીં. બોલ, આપણે તો જામે કે ન જામે, આપણે તો ડિગ્રી લેવાની હોય ને એટલે વાંચવું પડે. કે શું તને ન જામ્યું? એ કે બોલ સીતાજી અભણ હશે. બોલ, એકદમ. નકર એના પતિને વન મળ્યો તો ને, વન મળ્યો તો ખોટે ખોટી સાથે હેડી ગઈ. બોલ, હું હોઉં તો જવું જ નહીં. અરે યાર કેવું જોતો જનક જેવો બાપ હતો યાર, અયોધ્યા જેવી રાજધાની, આવા ટેચડા મૂકીને ખોટે ખોટું જંગલમાં જવાનું. બોલ, 14 વર્ષ યાર પૂરું થઈ ગયું. બોલ, તો ઓલી બીજી કે હું હોય તો જાવ જ નહીં, હું એ ન જાઉં. પણ તો તું ક્યાં જનકનું સોરું છો? અને તારી હાટું સંયમવર થોડો કરવાનું હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. અમારે હું આવું તો કે જવ જ નહીં. તો ઓલી બીજી શું કે હું આવું તો વહી જ જાવ. બોલ, કેમ? કે ઘરમાં 3 સાસુ એને કીધું તો જંગલમાં સારું. લે, આ હાટું રામાયણ રાખી છે, આ હાટું તુલસીદા બાપુએ બળ કર્યું, આ હાટું વ્યાસપીઠ હોય નહીં. પાયામાં માં છે
એટલે મેઘાણી લખે પેટમાં પોટીને સાંભળેલી શિવે નામ લક્ષ્મણની વાત અને બાલુડાના મુખ સે દીધી ઊંડી એની ઊંઘતે દીધી. આપણા 16 સંસ્કાર છે દાદા, એમાં બધા સંસ્કાર આપણને ન મળે. દાખલા તરીકે હું તમારી સામે બેઠો છું તો 16 સંસ્કાર મને નથી મળ્યા, અને હજી અગ્નિ સંસ્કાર તો હાવ બાકી છે. આપણે હજી નથી મળ્યો મારે કેમ કેવું, થોડોક ફેર પડી ગયો ને કરીએ મળી ગયો હોત. હા થાવું થાવું ક્યું ત્યાં કીર્તિભાઈ આવી ગયો ને દિવેલ નાખી ગયો. હા એ વખતે હોસ્પિટલ પહેલા પોગી જાત, મારી પહેલા એ પોગી જાય. અને આજે સોનલબેન ને માન બધા પધાર્યા છે, અને સોનલબેનના તો ફઈબાનું ગામ અહીંયા. એટલે આગળ મેં ગાડીમાં લઈ ઉતર્યા ત્યારે સોનલબેન કહેતા હતા કે અહીંયા નાના નાના હતા ને અહીંયા ફઈના ઘરે આવતા. અને આજે આજના પ્રોગ્રામમાં તો હું એ જ કહું, બેનને હિસાબે જ કીર્તિભાઈ આવ્યા છે. એમ જ કહેવાય ને, એ બાને આખો પરિવાર અને દીકરા સાથે. જો દાદા અમુક જ અવતાર પૂર્ણ અવતાર હોય. ભગવાન નારાયણ છે, રામ છે એ પૂર્ણ અવતાર, કૃષ્ણ પૂર્ણ અવતાર. પૂર્ણ અવતાર શું કામ ખબર? ફૂલ ફેમિલી સાથે આવે. લક્ષ્મીજી આવે, હનુમાનજી આવે, ભોળાનાથ હનુમાનજી થઈને આવે, બ્રહ્માજી શું થઈને આવ્યા હતા રામાયણમાં? જાંબુવાન થઈને આવે. હા બ્રહ્મા જાંબુવાન નો, બ્રહ્માનો અવતાર જાંબુવાન છે. હું થોડું મને બહુ ખબર પડે, કહું નહીં કોઈને. ટૂંકમાં આખી પાર્લામેન્ટ ઉતરે એને પૂર્ણ અવતાર કહેવાય. નરસિંહ છે એ અંશ અવતાર છે, આવ્યો પ્રગટન પૂરું થયું, એનું કાર્ય પૂરું થાય એટલે પૂરું થાય. એમ અમારે કલાકારો અંશા પ્રોગ્રામ ઘણા હોય, આ ગયા વહી આવ્યા, પણ આ અમારા માટે પૂર્ણ પ્રોગ્રામ છે. કીર્તિભાઈ પૂરેપૂરા આખા ફૂલ ફેમિલી સાથે, અને અમે અહીંયા જે પૂરા આનંદથી આવ્યા છે. કહેવાનો મતલબ અહીંયા કોઈ બીજો સ્વાર્થ નથી આવ્યો. હા, અને એમાંય નગર બાપુ આ તડકે તો પણ આયોજન મને ગમ્યું એ માટે કે 9 થી 1 માં કનકેશ્વરીને સાંભળવાના રામકથા, અને 3 થી 9 આવો સરસ મજાનો 6 કલાકનો પ્રોગ્રામ. એ પાછો હકનો હક રાતે હોઈ ગયા. બાકી રાતના પ્રોગ્રામમાં મજા જ આવે. એક અમને પાછા વળી 6 વાગે તોય બેઠા હોય હો. હા હાકે રાખો હું કામ ગાડલા વાળા હોય. અરે એક જગ્યાએ 6:30 ત્યાં દાદા 8-10 જણા બેઠેલા, હું તો તોય વળી લાંબુ કરી દઉં. મેં કે બેઠા જ છે તો પછી શું છે? અને પાછો વારા ઘડીએ કહું કેટલા બેઠા એ મહત્વનું નથી, કોણ બેઠું એ મહત્વનું છે. ત્યાં ઓલા બેઠા થઈ કે તમને ખબર છે અમે કોણ સહી? અરે મેં કીધું તમે સારા શ્રોતા નહીં મંડપ વાળા થઈ. હા તમે પૂરું કરો તો ઉખેડીને વેતા પડી. હું પેલા ભજન જ ગાતો, પેલા હું સાહિત્ય ન કરતો, ભજન જ ગાતો. અને એક જગ્યાએ મારે ગવાઈ ગયું, મમતા મરે નહીં એનું મારે શું કરવું? ગરધણીના ઘરનાનું નામ જ મમતા. એ મારો છેલ્લો ડાયરો. બોલો, હું આ સાળો આપણે નથી કરવું, ન ભાવે એ ધંધો નહીં કરવાનો. હા એક દીકરી હારે જાતી હતી, અને વળાવે એટલે રડે ને. હવે તો શહેરમાં એ વહી ગયું છે રડવાનું છે. એક દીકરીને વળાવતા હતા, તેના પપ્પા રડતા હતા. તે કે પપ્પા રડોમાં ને તમે રડશો તો મને રડાઈ જશે, તો મારો મેકઅપ વિખાઈ જશે. લે અરે તારા મેકઅપ ને નાંગણી કરડે. નહીં અવસર ન ચૂકતા. જે અવસરે જે સારું લાગતું હોય એ લાગશે. આ મારા ભરતનો છોકરો રડતા હોય હું બહુ તેડું નહીં, ઘડીક રડી લેવા દઉં. રડી લે, 18 વર્ષનો થઈને ઓ કરી તો ભૂંડો લાગે. બાળક રડતું હોય તો રૂડું લાગે. જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે જ લાગે.